આ જીગલી હાટું છોકરો જોયો એ કેવો લાગ્યો? હું વાત કરું દાદા, આ ધીમી ભાભી તો કેવો છોકરો લઈને આવી, હાવ ખાતરિયા જેવો. મારા હાથે દુશ્મનાટ હોય ને એમ જેમ જેવો ને તેવો છોકરા હારે મારી વાત હાકી. પેલી વાર છોકરો જોવા આવ્યો તોય તે કઈ દમ વગરનો લાવી. તમે અહીંયા સોફે બેઠા હોત તો દાદા તમે જોવે, તમને જીવ બળે કે આવો હાવ છોકરો મારી જીગલીને જોવા આવ્યો એમ. મારે તો અહીં બહાર જ રહેવું હતું, પણ મન તાર બાઈએ મોકલી દીધો. એ કે તમે અંદર વયા જાવ, નકર તેમ શીખ કે ઉધર કે એવું ખાશું તો આ છોકરાને એમ થશે કે આ ઘરમાં ક્યાંયથી અવાજ આવ્યો, ભૂત લાગે છે એમ કરીને મને મોકલી દીધો. અને અંદર તો હું હેરાન થઈ ગયો, તેમ બધાય થઈને મને હેરાન કરી દીધો. અંદર તો મોકલો પણ કોઈ પંખાને સાપય ન પાડી દીધી. તે દાદા તમે ક્યાં મહેમાન હતા, તમારા હાથે નો સાપ પાડી લેવાય? હું તો સાપ પાડતો હતો પણ મારા હાથથી થોડીક પડે. હું તો અંદર વાટ જોઈને બેઠો હતો, ક્યારે આ છોકરો જાય અને ક્યારે હું બહાર જાઉં એમ. દાદા જેવો છોકરો આવ્યો તો એવો જીગલી બેનને ગમ્યો કે ન ગમ્યો, પણ તોય ઈ છોકરો આ જીગલી બેનને ના પાડીને ગયો. બોલો તેમ વિચાર કરો તો કોણ હારું, જીગલી બેન હારી કે ઈ છોકરો? તું સાઈડમાં ટ્રેન નાનકી, ઈ છોકરો તેવો હતો, સર્કસમાંથી હાલી નીકળ્યો. એવા હારે હું સગાઈ કરું, એને ભલે ના પાડી, ઈ હા પાડે તોય હું ના પાડે. વાત કરે છો તે ઈ છોકરો ભલે સર્કસમાંથી આવ્યો, ભલે એવા કામ ધંધા કરતો હોય, પણ તોય તમને ના પાડીને ગયો. ઈ તમે વિચાર કરો, તમારામાં વાઘ હતો એટલે ઈ ના પાડીને ગયો તમને. કેમ મારામાં શું વાઘ હતો? તમને બધાને તો કાયમ મારામાં જ વાઘ દેખાતો હોય. જીગલી બેન તમને જવાબ દેતા નથી આવડતું, ઈ તમારો વાઘ હતો. કેવા જવાબ તમે દેતા હતા? તમને શું આવડે પૂછ્યું ક્યાંક કે મને રાંધતા નથી આવડતું, ને હારું હારું ખાતા આવડે છે, ને હરતા ફરતા આવડે છે, એમ કોઈ તમારું હગું તમારને હા પાડીને નહીં જાય. આવા ને આવા જવાબ દેખો ને તો એને ખબર પડે છે. એણે તમને એમ કીધું તું ખબર ને કે હું તો તમને પૂંજવા લઈ જવાના, તમને યાદ છે ને? એવું એને કીધું તું. તે હજી પહેલી વાર છોકરો આવ્યો જોવા, મેં થોડોક કોઈના વાત કરી છે, મને ખબર પડે હું જવાબ દેવાય હું ન દેવાય. મારા મનમાં હતા એવા જવાબ દીધા મેં. જીગલી બટા, ધર્મીની વાત હાશી છે. માણસની આરે થોડુંક હરખાઈ વ્યવસ્થિત બોલતા શીખવું પડે તારે. એવા જવાબ ન દેવાના હોય. છોકરો ગમે કે ન ગમે પણ આવા જવાબ ન દેવાય. છોકરો નતો આવ્યો ત્યાં સુધી એના 32 દેખાડી ઊભી હતી. છોકરો આવ્યો એ ભેગું એનું ડાસું કઈ કરી નાખ્યું હતું, કાળું મસ. એક તો અમથી કાળી તો છે તે, એમાં કાળું મસ ડાસું કરીને ઊભી રહી ગઈ હતી. ન ગમે તો એવું ડાસું કરીને ન ઊભું રહેવાય. તું તો અહીંયા નહોતી ને, તને કેમ ખબર પડી મેં મોટું એવું કર્યું હતું એમ? ધીમી ભાભી કહી દીધું હશે તને? ના રે ના, ધીમી ભાભીએ તો કાંઈ નથી કીધું, અંદર બારીમાંથી ડોકાતી હતી. મારો છોકરો તો જોવો હોય ને, મને અંદર મોકલી દીધી હતી તે. હજી એક છોકરો છે એ મમ્મી ન્યા વાત હાકું, ઈ તે મારા મમ્મીને હગાવાલામાં જ છે. સારો હોય ને તો તે લાવજે, નકર માર કઈ આવી લાઈન નથી કરવાની જેવા ને તેવા ખાતરિયાની. મારે લાયક હોવો જોઈએ હીરા જેવો, તો તે જોવા લાવજે, નકર મારે નથી જોવાનું થતું. તું ને તાર મમ્મી માર દુશ્મન હોય ને એમ કરો છો એવું લાગે છે મને. એવી દુશ્મનની ક્યાં વાત છે? તેમ થોડાક અમારા દુશ્મન હોવ વાત કરો છો વતે. મારી મમ્મીએ એ છોકરા નહોતો જોયો, એ તો હારો જ મોકલવાના હતા, પણ એને બીજી છોકરી ગમી ગઈ હતી, એને હારે આવ્યો હતો પછી કે એને તો મોકલવી. મારી મમ્મી થોડોક જોયેલો હતો ને હું ખબર થોડીક હતી કામ ધંધો શું કરે છે ને એવી. અને અત્યારે તો વાત કરે છે ને એ ભલે હીરા જેવો નથી રૂપાળો, કાળો છે પણ કામણગારો છે, બહુ રળે છે. ધંધો બંધો હારો કરે એ જ જોવાનું હોય ને આપણે. કાળા તો તેમી સૌ હોય તો જોડે જોડી થઈ જશે. ના રે ના, કાળા છોકરા હારે તો હું કરીશ જ નહીં હો. મારે તો જો રૂપાળો હેન્ડસમ છોકરો હોય ને હીરા જેવો તો જ કરવાનું છે, નકર ત્યાં સુધી હું નથી વ્યવહાર કરવાની મારે. તો એ સપનું તારે ભૂલી જવું પડે જીગલી બેન. તું કાળી ડામર જેવી છો તો તને ક્યાંથી ધોળો સુના જેવો મળે? હે ધર્મી, તું વાત જે કરવાની છો તાર મમ્મીને હગાનો
એ છોકરો ધંધો શું કરે છે પેલા એ તો કયો, પછી બધો નિર્ણય લઈ કરે જોવો છે કે નથી જોવો કેમ. એ છોકરો ગળા કાપવાના કામ કરે છે, બધે ટ્રેન ને બસ ને બધે હોય ને એ બધાના ગળા કાપે છે, પણ કમાણી હારી કરી લેશે. તો ઈ ધંધો હારા ને હારો કહેવાય, એનથી હારો શું ધંધો હોય. જીગલી બેન ને લાયક કહેવાય. માગું તો કેવી જ નાખવું જોઈએ, છોકરો જોયા વગર હા પાડી દેવાય આપણે તો. હા લે, ધંધો હારો સાંભળ્યો ત્યાં કે હા પાડી દેવાય, એમ જોયા વગર હું થોડીક હા પાડું. અને જોવો જીગલી બેન, હું તમને શોખ કરી દઉં કે આ વખતે જોવા આવે ને તો જવાબ થોડાક વ્યવસ્થિત દેજો, અને નો દેતા આવડતા હોય ને એ મને તમારે પૂછી લેવાના. તમને જવાબ ન આવડતા હોય ને એ પણ આવા જવાબ ન દેતા, નકર તમારા હગો તમને કોઈ હા પાડી નહીં થાય. અને એક બીજી વાત, મમ્મી આ જીગલી બેનને માગા ઉપર માગા આવવા માંડ્યા છે, તો આપણે એને ઘરના કામ તો હવે શીખવાડવા પડશે ને. કાંઈ કામ હરખું નથી આવડતું તો એને ઘરના કામ તો થોડાક શીખવાડવા પડશે ને. નથી એને રાંધતા સારું આવડતું, નથી હારા કચરા પોતા, નથી વાસણ આવડતા, કોઈ જાતનું કામ નથી આવડતું. તમને એમ ન લાગે કે આ ધીમી વહુને કામ નથી કરવું એટલે એમ કહેશે, તો હવે કાલથી હું એને કામ શીખવાડવા માંડું, ઘરના કામ બધી જવાબદારી એની ઉપર નાખી દઈએ એટલે તો એ ધીમે ધીમે શીખી જાય. ના રે ના, મારે કાંઈ એવા ઘરના કામ એટલા બધા નથી શીખવા. પછી ત્યાં જઈને કે મારે કામ કરવા છે ને, કામ કરી કરીને તો મારે શરીર બસ ટળી જાય. કે હારે તો કામ જ કરવાનું હોય, આ ઘરે કરવું પડે, પણ આ તો ધીમી ભાઈ આવ્યા પછી તો તું કાંઈ એક ખડીને બે કટકા નથી કરાવતી, બધું એની ઉપર નાખી દીધું તો તું નથી ભાતી. એ આ વહુ થઈને આવ્યા છે તો કેટલું કામ ઢહડા કરે છે આખા ઘરના કામના. તો તારે પછી તું હારે જાય તુંય વહુ થઈને ગઈ તો તારે એના કામ ન ઢહડવા પડે. અહીંયા તો તું બહુ પટપટ મોઢું હાકે છો. તેની ભાઈ એક કામ ન કર્યું હોય તોય તે કેટલું બોલે છે, તો પછી હારે તારે કરવું તો પડશે જ તેને. એ મમ્મી આપણે વાત હાકવી છે આગળ, તો મારી મમ્મીને ફોન કરું, છોકરાને જોવા મોકલે. હા તે તાર મમ્મીને વાત કરજે ને, જોઈ લેવું આપણે. હવે છોકરો આવે જો જીગલી બેનને ન ગમે તો છે ને આપણે સ્વર્ગમાંથી ઉતારવો છે. એવો છોકરો સ્વર્ગમાંથી ઉતરે એવો છોકરો કદાચ ગમે જીગલી બેનને. હે દાદા, સ્વર્ગમાં છે કોઈ એવો છોકરો? તમારે કઈક ઓળખીતો હોય, કોઈ જાણીતો હોય તો કયો, તો આપણે એને બોલાવી દઈએ નીચે જીગલી બેનને જોવા. ના ના, સ્વર્ગમાં તો નહોતો, નરકમાં હતો એક છોકરો. એ બહુ બધાના ખૂન ખરાબા કરીને આવ્યો હતો, તે એ નરકમાં આવ્યો હતો, વયો ગયો હતો તે. તો નરકમાં આવેલો હોય તોય તે શું વાંધો છે, જીગલી બેનને આવે ચાલશે એવો છોકરો તે. તું સાઈનમાં ની રહે ને, સ્વર્ગમાં નરકમાં કોઈ દી ગઈ છો ઠેઠ. માર કઈ એવા છોકરા હારે નથી કરવાનું, તારું કરશું નરકમાંથી લાવીને છોકરા હારે વાત કરે છો તે. જીગલી બેન ભલે ના પાડતા, પણ દાદા તમારા ધ્યાનમાં કોઈક છોકરો હારો હોય ને તો કહેજો તમારા લોકમાંથી. હાલો હાલો, હવે બધા હુઈ જાય, આપણે વાતો તો પૂરી જ નહીં થાય. પછી કાલે સવારે જો છોકરો આવવાનો હોય તો વહેલા નવરું થવું પડશે ને કામ કરીને. હા હો, મને બહુ ઊંઘ આવે છે, હાલો મારે હોઈ જવું છે. તેની ભાભી, આજ મારે આપણા બધા ફ્રેન્ડ આરે વાત કરવી છે, હું કરું? હા તે કરો ને તેની કરો આજ લ્યો. તમારા વાલા ફ્રેન્ડ હું બધાને રિક્વેસ્ટ કરું છું, તેની ભાભીના વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા સબસ્ક્રાઇબથી તેની ભાભીને બહુ મોટો સપોર્ટ મળશે, એટલે પ્લીઝ એનું કેટલું મગજ ઘસીને આવા વિડીયો બનાવે છે તમને હસાવવા માટે, તો પ્લીઝ તમે પણ એને સપોર્ટ કરો એવી આશા છે અને એવી વિનંતી છે તમને બધાને. અને મને પણ એવું લાગે છે કે કોઈ પણ મહેનત કરતું હોય એનું ફળ એને જરૂર મળવું જોઈએ, એટલે પ્લીઝ ધમી ભાભીને સપોર્ટ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.